જામનગરમાં બકરી ઈદની મુસ્લિમ સમુદાય દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। જામનગરમાં બકરી ઈદની મુસ્લિમ સમુદાય દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને ઈદની નમાઝ સામૂહિક અદા કરી હતી। જ્યારે ખાસ ઈદગાહ ખાતે મૌલાના દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી, જેમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ રશીદભાઈ અને ટ્રસ્ટી મુન્નાભાઈ સહિત પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સહિત મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। બકરી ઈદના તહેવાર નિમિત્તે હાજર રહેલા હિન્દુ આગેવાનો અને મુસ્લિમ અગ્રણીઓએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી, તેમજ ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી, તેમજ તમામ મસ્જિદોમાં પણ નમાઝ અદા કરવામાં આવી હતી। આ સાથે એકબીજાને ઈદની મુબારકબાદી આપી અને નમાઝ પઢીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી।